શાસ્ત્ર ને સંત કોઈ એવું નથી કહેતા કે તમે ગાડી ન ચલાવો. હા, એ એટલું કે એક્સિડન્ટ થાય એમ ગાડી ન ચલાવો, બસ આટલી જ વાત. ગીતાનું જ્ઞાન આપણને કંઈ બાવા કરી દેવા માટે નથી. હા, કે બધું છોડી દો અને ભેગ પહેરી લો એવું કહેવા માટે નથી. કે કંઈ ન કમાવું, કે ન મકાન બનાવવા, કે ન ગાડી રાખવી, ન કપડાં સારા પહેરવા, ન સારું, એવું કોઈ શાસ્ત્રો કહેતા નથી. વાત એટલી જ છે, જેનાથી દુઃખ આવે એ ન કરો. શાસ્ત્ર કોઈ એવું નહીં કહેતા કે તમે લાડવા ન ખાઓ, પણ શાસ્ત્ર એટલું કહે, એટલે હું એક એક્ઝામ્પલ આપું. શાસ્ત્ર એવું નહીં કહેતા કે લાડવા ન ખાઓ, પણ શાસ્ત્ર એટલું કહે કે ડાયાબિટીસ થઈ હોય તો ન ખાઓ. શું? એમાંથી દુઃખ આવશે. બીજું, શાસ્ત્ર એટલું કહે કે અપચો થાય એટલા ન ખાઓ, પછી હટાવવું પડે એટલા ન ખાઓ. શાસ્ત્ર સુખી કરવા માટે જ છે, દુઃખી કરવા માટે છે જ નહીં. દુઃખ ટાળવા માટે જ શાસ્ત્ર અને સત્સંગ છે, દુઃખી કરવાનો પ્રશ્ન જ નથી. દુઃખ ટાળવા માટે જ તે. એ ગાડી નહીં રાખવા, એ એવું નહીં કહેતા કે તમે ઓડી નો રાખો, કે જેગુઆર નો રાખો, મર્સિડીઝ નો રાખો. એ એટલું કે પછી હપ્તા ભરવામાં ટીંગાઈ રહી એવી નો રાખો. હા, એ ભરાઈ જાય એવડી રાખો એમ. પછી ઓલો હું હપ્તાવાળો ઉઘરાણી કર્યા કરે, પછી ઓડીમાં બેહવાનું સુખ ન આવે, એટલું રાતે દુઃખ આવે. શાસ્ત્ર આટલું જ શીખવાડ. આ એક્ઝામ્પલો તો હું ખાલી એક્ઝામ્પલ આપું, બાકી મૂળ શાસ્ત્રનો મતલબ આટલો છે. આમાં શું થયું છે કે અમારાવાળાએ ઘણા હાવ તળિયા જાટે કે ઓડી રાખવી જ નહીં, એવું નથી કહેતા. એ એટલું કહે છે એમાંથી દુઃખ ન આવે એવી રીતે રાખો. એટલે શાસ્ત્રો જીવવાની કોઈ, જો ખાવા પીવાની મેં મણિનગર કથામાં કીધું હતું, શાસ્ત્રો કંઈ એ નહીં કહેતા દૂધ ન પીવો, ઘી ન પીવો, બરાબર, શરબત ન પીવો, ફ્રૂટના રસ ન પીવો. એ એટલું કે દારૂ ન પીવો, બરાબર, જેમાં કોઈ ફાયદો નથી, શરીરને નુકસાન છે, એવું ન પીવો. ન ખાવાનું ન ખાઓ, આટલું જ શાસ્ત્રો કહે. જેમાંથી દુઃખ આવવાનું છે એ કામ ન કરવું, એ આ જ્ઞાન બતાવે. એટલે ભગવાન કહે છે કે અર્જુન, વિષયનો ત્યાગ કરવાથી માણસને વિષય છૂટી જાય, પણ જ્યાં સુધી આસક્તિ વિષયમાં રહેલી ન છૂટે ત્યાં સુધી સુખી થતો નથી. એટલે અમારા નિષ્કુળાના ત્યાગ અને વૈરાગ્ય જે છે ને, એ બે શબ્દો બહુ સમજવા જેવા, એ ગીતાના આ શ્લોકમાં સમજાવવામાં આવ્યા છે. ત્યાગ કોને કહેવાય અને વૈરાગ્ય કોને કહેવાય. એક ચાર્ટ દ્વારા તમે આ બી જરા જુઓ, બહુ સરસ સમજાય એવું છે. ત્યાગ અને વૈરાગ ગીતાના આ શ્લોકમાં ભગવાને જે સમજાવ્યું, ત્યાગ અને બીજો વૈરાગ, બે શબ્દો આપણા હિન્દુ શાસ્ત્રોમાં સર્વત્ર આવતા હોય. તનથી છૂટે એનું નામ ત્યાગ, અને મનથી છૂટે એનું નામ વૈરાગ. તન એટલે શરીર, શરીરથી છૂટે એનું નામ ત્યાગ, પણ મનથી છૂટી જાય એનું નામ વૈરાગ. દાખલા તરીકે કોઈ ત્યાગી હોય તો એને શરીરથી ત્યાગ કર્યો હોય, બરાબર, પણ એને મનમાં એની આસક્તિ, અમે સંસાર છોડીને આવીએ તો પરિવાર, ઘર બધું છોડ્યું હોય, એટલે તનથી તો છૂટી ગયું હોય, પણ હજી મનમાં એની આસક્તિ રહ્યા કરતી હોય, ત્યાં સુધી વૈરાગ નથી, ત્યાગ છે. હા, અમારે એક બનેલું એવું, ભાવેશભાઈ ડૉક્ટર સાહેબ અમારે એક સાધુ હતા, પણ એ છે ને પરિણ્યા પછી સાધુ થયેલા. એટલે એની પત્ની હતી, એક બે છોકરા હતા. પછી સાધુ થયા પછી લગભગ 40 વર્ષ એ સાધુમાં રહ્યા. અને 40 વર્ષ, લગભગ 40 વર્ષે કે એમ સાધુ થયેલા, 40 વર્ષ પાછા રહ્યા. એટલે 80 વર્ષની એની ઉંમર. એ સમયે એના પત્ની જે પૂર્વાશ્રમમાં હતા, એ તો બધા હતા જ, પત્ની એના છોકરા, એના પત્ની મૃત્યુ પામ્યા. અને એના સમાચાર કોકે આને દીધા, અહીંયા પોક મૂકી. આ બનેલી વાત કરું છું તમને હું. 40 વર્ષ એણે સંસાર મૂક્યો તો, પછી 40 વર્ષ ત્યાગાશ્રમમાં રહ્યા, અને 80 વર્ષે એને આ વાતની ખબર પડી કે મારી પત્ની મરી, એણે પોક મૂકી, એણે ત્યાગ કર્યો તો, પણ એને વૈરાગ નહોતો. એ વાત પાકી છે. આ તનથી છૂટે એ ત્યાગ, અને મનથી છૂટે એ વૈરાગ. એટલે ત્યાગીઓ તમને આ દુનિયામાં ઘણા બધા જોવા મળશે, પણ વૈરાગી એ દુનિયામાં બહુ ઓછા જોવા મળે. બહુ સ્પષ્ટ છે ને. આમાં હું હોઉં, તમે આમાં કોઈની ઘરની ધોરાજી છે જ નહીં. હું બીજી ત્યાગી હોઉં, પણ જો વૈરાગી ન હો એટલે એટલા દુઃખ તો આવે ને
એટલી ચિંતા, એટલા ઉદ્વેગ, એટલી ઉપાધિઓ એ સતાવે સતાવે ને સતાવે. ભલે હું આખા ગામને ઉપદેશ દેતો હોઉં, આમાં કોઈની ધોરજ. આધ્યાત્મિક શાસ્ત્ર તો બહુ ક્લિયર શાસ્ત્ર છે, આખી દુનિયા માટે યુનિવર્સલ આ શાસ્ત્રો છે. એટલે મેં પહેલાં કીધું ને કે આના શ્લોકોના અર્થો તો જીવા વિના સમજાય એવા નથી. ગીતા બહુ ગહન શાસ્ત્ર છે. ત્યાગ, તનથી છૂટે એ ત્યાગ, મનથી છૂટે એ વૈરાગ્ય. પદાર્થને છોડવું એ ત્યાગ છે, અને પદાર્થમાં રહેલી આસક્તિને છોડવી એનું નામ વૈરાગ છે. હવે આ બહુ સમજવા જેવી ભૂમિકા છે. જનક રાજા હતા, એણે પદાર્થ નહોતા છોડ્યા, એને રાજ હતું આખું, એ રાજ સંભાળતા હતા. પણ જનક રાજાને કોઈ રાજ્યમાં પ્રીતિ નહોતી, આસક્તિ નહોતી. એટલે રાજ હોવા છતાં જનક રાજા કેવા હતા? વૈરાગી હતા, ગ્રહસ્થ હતા, સંસારમાં હતા, રાજ સંભાળતા હતા. શુકદેવજી મહારાજ એની પાસે જ્ઞાન મેળવવા માટે ગયા, કારણ કે એ ત્યાગી નહોતા પણ વૈરાગી તો હતા. ત્યાગી કોક જ થાય, પણ વૈરાગી તો આમ જોવા જાય તો બધાએ થવું પડે. જે ક્ષેત્રમાં હોય ત્યાંથી એને વૈરાગી બધાએ થવું પડે. અને ઘણીવાર કોઈ ગ્રહસ્થાશ્રમમાં હોય અને જો માણસ વૈરાગી હોય તો એ માણસ સુખી હોય સર્વ પ્રકારે. એટલે ત્યાગ અને વૈરાગ, આમાં કોઈ ત્યાગી ગ્રહીનો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું, ત્યાગી ગ્રહીનો કાંઈ મેળ નથી. જેની સમજણ ઊંચી એ માણસ સુખી. સ્વામિનારાયણ ભગવાન, જેની સમજણ મોટી, સમજણ સારી, એ માણસ સુખી. જેને દિલથી છૂટ્યું એ માણસ વૈરાગી, એ સુખી. એટલે કૃષ્ણ ભગવાન કે વિષય છૂટે, પદાર્થ છૂટે ત્યાગ કરવાથી, પણ એની અંદર રહેલી આસક્તિ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી માણસ સુખી ન થાય. અને આસક્તિ ક્યારે છૂટે? કે પરમા દ્રષ્ટિ પહોંચે, ઉત્તરોત્તર. જે મેં લોટાવાળું દ્રષ્ટાંત દીધું, આ લોકના પદાર્થો છે એ સ્ટીલના લોટા કહેવાય. એથી આગળ તમે અમુક પ્રકારના ધાર્મિક કે અમુક પ્રકારના સાત્વિક સુખો હોય એ ચાંદીના લોટા કહેવાય. અને જે પરમાત્માનું, આત્મા પરમાત્માનું સુખ છે એ સોનાનો લોટો છે. એમાં દ્રષ્ટિ પહોંચે એટલે આમાંથી ઓટોમેટિક એની વૃત્તિ છૂટવા માંડે. પછી એને એ છોડવી ન પડે, એની મેળે છૂટી જાય. અને જ્યાં સુધી વૈરાગ ન આવે ત્યાં સુધી ત્યાગ ટકવોય મુશ્કેલ છે. એટલે અમારા નિષ્કુળાનંદ સ્વામી એક બહુ સરસ પંક્તિ લખી. મારે થોડો ગહન વિષય તો લેવાઈ ગયો છે ગીતામૃતમમાં, પણ હવે બહુ કામનો બી છે. આ લોકડાઉન છે ને, મને એના માટે બહુ આમ સારું લાગ્યું. કારણ કે જાહેર કથા હોય ને તો હજારો માણસો આવ્યા હોય, એમાં બિચારા ઝાઝા કોઈ ધંધાથી પીડિત હોય, કોઈ પત્નીથી પીડિત હોય, કોઈ પતિથી પીડિત હોય, કોઈ સાસુથી પીડિત હોય, ઝાઝું આવું બધું પીડિત માણસો હોય. ત્યારે આપણે પારિવારિક સુખ કેમ રહે, કેમ ધંધા પાણી હારા હાલે, આ બધું કહેવું પડે. ના, લોકડાઉનમાં કેવું છે, ઘર બેઠા સાંભળવાનું, કથા ઊંચી લાગે ટીવી બંધ કરીને સૂઈ જાય, આપણે ટેન્શન તો નહીં. આપણે જે કથા કરવી એ પણ એ થઈ કેમ, ઓલી શું છે કે એને કામની હોય એટલી જ આપણે કરી શકાય, આપણે કરવી હોય એ ન થઈ શકે. આમાં આ બહુ સારું. અને આમાં કેવું છે કે બહુ ઝાઝુ માણસો ન હોય, 50-50 100 જણા હોય, એટલે એ પછી શું છે કે હવે એટલા હામાં જ બેઠા એટલે એ ઊભા થઈને જઈ ન હોય કે હવે એને એમ થાય 50 જણા આપણે ઊભા થઈને વૈયા જવું એ સારું નહીં. અને ઘરે સાંભળતા હોય એને શું થાય, એમ લાગે બહુ ઊંચું છે તો પછી બંધ કરીને હોઈ જાય. અને ઘણા ઘણા તો એવાય હોય, ભજીયાનો પ્રોગ્રામ શરૂ કરી દે. ઘર બેઠા હોય ને કે ભજીયા ખાઈ લો, ત્યાં વળી પીરિયડ કંઈક બદલશે, વળી પાછું સાંભળશું.